નરનાદેવના સાનિધ્યમાં ભાગ્યશાળી જ ભેગા થઈ શકે. અને ભાગ્યશાળી કરતાં કારણ કે ભાગ્ય એ બધું કામ નથી કરતું. ભાગ્ય બધું કામ ના કરે, એની સાથે સાથે ભગવાનની કૃપા જોઈએ. અને જે નરનારાયણ દેવના ઉમરા સુધી પહોંચી શકે એના ઉપર નરનારાયણ દેવની કૃપા હોય તો જ આ મેળ થાય છે. એટલા માટે ભાગ્યશાળી કહું છું કે દેવની કૃપા છે એટલા માટે. બધાને તુલસી આપ્યા છે. હાર પહેરાવો તો ક્યાં નાખવા કે નહીં, કઈ જગ્યાએ મૂકવા. તમને કદાચ ખબર હશે, એક વખત અભિયાન ચલાવ્યું હતું કે જેના પાસે વધારાની ભગવાનની મૂર્તિઓ હોય ને ઘરમાં, એ પાછી આપી દેજો અમને. ઘણા લોકો ઘણા બધા યજમાન થતા હોય તો ઘણી મૂર્તિઓ આપવાનું થાય, અને ઘણી મૂર્તિઓ હોય તો ભરીએ ચડવાનું થાય. અને હરિભક્તો તમે બધાએ જાણો છો કે ઘરે કેલેન્ડર એક હોય તેના ઉપર આપણે બીજું લગાવીએ. અને હું સાક્ષી છું, હું તમારા બધાના ઘરે આવું છું. એનું કારણ એટલું છે કે ભગવાનને ક્યાં આપણે ફાળી શકીએ કે મૂકી શકીએ કે જીવ ના ચાલે ને. એટલે અભિયાન ચલાવ્યું કે ભાઈ વધારાની મૂર્તિઓ હોય ભગવાનની તે અહીંયા લઈ આવજો. જેને જોઈતી કરતી હોય એને આપણે રિસાયકલ કરશું. જાત ભાતની આવી હતી. અમુક તો પોતાના ઘરમાં મા બાપ દાદા દાદીને મૂકી ગયા હતા. હા, ખોટી વાત હોય તો પૂછજો. આ સંતો બેઠા બધા, એટલે આ બધા ક્યાંથી આયા? હવે બીક લાગતી હોય ને કે બધા દાદા દાદીનો ફોટો ક્યાંય ખૂણામાં પડ્યો હોય ને એમને ક્યાં કાઢવા, કે મંદિર વાળાને આપી દઈએ, વાંધો નહીં. પણ જે તુલસી નરનારાયણ દેવને ચડે છે એ તુલસીના રોપા તમને આપ્યા છે. જાળવજો, કેળવણી કરજો. અને જેને ન મળ્યા હોય ચિંતા ન કરતા, તમને બધાને આપશું, આખી સભાને આપશું. પણ જાળવવાના હોય તો મેં 2-3 જણને ભલામણ કરી. મેં કીધું આપણે ઈશ્વરભાઈને જ કીધું, મેં કીધું આમાં પાણી જરા નાખવાનું રાખજો. એ કે ખાતર તમારે ત્યાંથી લઈ જઈશ. ચિંતા ન કરશો, આવીને લઈ જજો, પાડોશી જ છો. આ ગંગારામભાઈ છે, અમારા મેમનગર મંદિરના પૂજારી છે, કોઠારી છે, મહંત છે. તુલસી પવિત્ર છે. અને એના ઉપરથી એક વાત યાદ આવી. ઘરે મેં વાત કરેલી છે એકવાર પહેલા. ઘરે અંદર બેસતા જ અમારા રૂમમાં બેસતા પેલા તુલસી બાજુમાં મૂક્યા હતા. એ ફૂંકાઈ જતા હતા. ઘડીક જગ્યા બદલી, ઘડીક ઉપર થોડુંક ઢાંકવાનું કર્યું,
થોડું આઘું કર્યું, થોડું પાછું કર્યું, થોડા ખાતર બદલ્યા, બધું કર્યું, પણ ફેર ન પડ્યો. થોડાક દાડા થાય ને હુકાઈ જાય, થોડાક થાળા, બહુ લાંબુ ના ચાલે. પછી ગાદેવાળાએ કીધું કે એક કામ કરો કે આપણે જગ્યા બદલી નાખો, કે આમ વચ્ચે એનું જે ઓલું સ્થાન હોય ને, ઓલું શું કહેવાય, જે તુલસી ક્યારો એનું, પણ એ ઇન્ડિવિજ્યુઅલ હોય વચ્ચે ચોકમાં. અને પછી ખબર પડી કે આ કર્યો જુદો કર્યો પછી કે એટલે મને તો સ્ટ્રાઇક થયું નહીં, પણ ત્યાં જ્યાં તુલસી હતા ને, તુલસીજી, ત્યાં પગરખાં ઉતારતા હતા બાજુમાં. પણ જ્યારથી એ ક્યારો કર્યો ત્યારથી કોઈ દી હુકાણા નથી, વધ્યા છે. સાચી વાત ને? મને વાત કરતા નથી આવડતી. સાક્ષી સહિત કહીએ સાચું ને. અને આજે જ હું ઇન્સ્ટાગ્રામ કરીશ, તમારે જોવું હોય. વાત એટલે યાદ આવી કે ક્યાં શું વાવવું. ઘણી જગ્યાએ ખાતર તો બહુ નાખી દઈએ, પણ જગ્યાએ જોવી જોઈએ ને. જગ્યા જોઈ. કઈ જગ્યાએ શું મૂકવું, કઈ જગ્યાએ માથું ટેકાવવું, કઈ જગ્યાએ આપણી શ્રદ્ધા રાખવી, કઈ જગ્યાએ આપણો વિશ્વાસ રાખવો, એ બહુ અગત્યની વસ્તુ છે. અને એટલે જ આ તુલસી પ્રતીક છે, દેવના છે. આપણને કોક દિવસ મંદિર જઈ ન શકીએ એવું હોય તો એ નરનાળદેવના તુલસી જોઈશું, એના દર્શન કરશું, તોય એ નરનાળદેવની સ્મૃતિ થશે. એટલે વિચાર મને બહુ ગમ્યો. તમને ગમ્યો કે નહીં? આ બધું સારું. અને આમાં શું કે પર્યાવરણને હચવાય થોડું. ઝાડવાના દુશ્મનો બહુ છે આજકાલ. એમાં અમદાવાદ જેવું ગામ હોય ને, આ કારણે ઝાડવા ગમતા જ નથી કોઈને. કોન્ક્રીટ જ ગમે છે. તમે જુઓ ક્યાંક ઝાડું માણ દેખાય. એ મહારાજે પર્યાવરણ ઉપર ઘણી બધી વાત કરી છે, અને એ અગત્યની વસ્તુ છે. આ દેવ આપણને મળ્યા, આપણે દેવના થઈને રહ્યા છીએ ને રહેવાનું છે. પણ અગત્યની વસ્તુ એટલી છે કે એ વારસો આપણે આપી શકીએ એમ છે કે નહીં. આપણે થઈને રહ્યા. આ દેવના થઈને આપણા દીકરા, આપણા દીકરીઓ, એના દીકરા, એના દીકરીઓ થઈને રહે, એ ગૃહસ્થની બહુ મોટી જવાબદારી છે. આપણા બધાની, ત્યાગીઓની, ગૃહસ્થની, બધાની, આપણા બધાની સંયુક્ત જવાબદારી છે, અને બહુ મોટી જવાબદારી છે. ભગવાનના થઈને રહેવું એ આપણને પરંપરામાં મળેલું છે, અને પરંપરા જાળવી રાખવી આપણી ફરજ છે. અને હકીકતમાં અમરેલાજીમાં જ કીધું ને, તો હું માનું જ છું કે આપણે એક એક શ્વાસના ઋણી એ નરનાળદેવના છીએ. વિચાર કરો, જે દિવસે નરનાળદેવની પ્રતિષ્ઠા મહારાજે અહીં કરી, અને આ ઉમરા ઉપર ઊભા રહીને મહારાજે કીધું હશે,
જેના ગુણગાન હજારો નહીં લાખોની સંખ્યામાં કીર્તનને પદ, ગદ્યને પદ્યમાં, જેના શાસ્ત્ર ગણાય એટલા નથી, જેના કીર્તન ગણાય એવા નથી, જેના પદો ગણાય એવા નથી, એ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આ ઉમરાઓ પર ઊભા રહી અને નારાયણ દેવની પ્રતિષ્ઠા કરી બાથમાં લઈને પધરાયા. એના દર્શન કરીએ છીએ, બીજા ભગવાન નથી કંઈ, એના દર્શન કરીએ છીએ. અને મહારાજ એક આંગળી નારાયણ દેવ સામે કરી અને મહારાજે કીધું કે આમાં ને અમારામાં રતિ માત્ર. આટલું સમજશું ને, સમજ્યા વગર છૂટકો નથી પૈસા. સાચું કહું, આ ચોખે ચોખ્ખી બ્લેક એન્ડ વ્હાઈટ વસ્તુ છે. આ સમજ્યા વગર છૂટકો આ સત્સંગમાં નથી. પછી તમારો બીજો સત્સંગ હોય જુદી વસ્તુ છે. બીજો સત્સંગ ઊભો કરવો તો વાંધો નથી, અને અમારો વિરોધ નથી. કરો ને, પણ તમને નથી કહેતો, સભા મંડળમાં બેઠા એ નથી કહેતો, અને કોઈ નથી કહેતો. હું કહું છું, મારા મનમાં આવે છે, વિચાર થાય કે આ એવા લોકો હોય છે બચારા કમ ભાગશાળી, કે જેને આટલું મળ્યા છતાંય દેખાતું નથી. આટલું મળ્યા છતાંય દેખાતું નથી. એના ઉપર ખીજ નથી ચડતી, એના ઉપર દાજ નથી ચડતી, એના ઉપર દયા આવે છે. આટલું ચોખ્ખું હોય ને હજી જોઈ ન શકતા હોય. નિષ્ઠા આમની પાકી રાખવાની છે બસ, બીજું કંઈ કરવાની જરૂર નથી. અમારે તમારા રૂપિયા નથી જોઈતા. હમણાં ઘણા બધા યજમાનો થયા આ રામનવમીના ઉત્સવના. અમે કીધું વાંધો નહીં, આ ઉત્સવના થયા, પાટોત્સવના થયા, ફલાણાના થયા, રૂપિયા ઠીક છે, ભગવાને દીધા છે, રાખવાના, વાપરજો. પણ નિષ્ઠા છે ને એ બહુ અગત્યની છે. નિષ્ઠા બહુ અગત્યની છે. અને પૈસાથી નિષ્ઠા નથી કમાઈ શકતા. પૈસા તો જ કામ લાગે છે જો નિષ્ઠા હોય તો. એટલે જો આવું સરસ ઉત્સવ આજે તમે બધાએ દર્શન કર્યા, અને આપણે તો હવે 2% જ રહ્યા છીએ. જે સવારે તમે જોયું ને ભીડભાડમાં કેવી મજા આવી, મસાજ થઈ ગયો. જે વહેલા આવ્યા હશે ને ખબર હશે, મસાજ થઈ ગયો. આમ ચારે બાજુ ભીડ ભાડ, આ તે. અમે થોડાક ઠુહા ખાધા. અને અભિષેક કર્યા પછી પાછું નીકળવું એ તકલીફ છે, કે બધા ધોતિયા જ ખેંચે. મેં પહેલાં કીધું હતું, ભાઈ અમે અંબોટિયું પહેર્યું હતું, ઉપર એ દહીં દૂધ પડેલા છે, પછી તમે ધોતિયા શું કરે ખેંચો? અમુક લોકોને કદાચ ટેવ પડી ગઈ હોય ધોતિયા ખેંચવાની. તો ધોતિયા ટાંટિયા ખેંચવાની હરિભક્તોની મહિમાની વાત છે. જો મારી ટેવ છે, હું કંઈક હસવાનું કંઈકથી આવે અને કંઈક નીકળે જ છે, તકલીફ એ છે. પણ
આ દેવ હકીકતમાં હું તો ભાગ્યશાળી છું, હું મારી જાતને માનું છું. મારા જેવો ભાગ્યશાળી દુનિયામાં કોઈ નથી કે જેને નરનાણદેવ, એટલા માટે નહીં કે અહીં બેઠો છું, એટલા માટે કે આ નરનાણદેવના ચરણમાં માથું મૂકવાનો મોકો મળે છે. નથી લાગતું તમને? કેવી મજા આવે! દુનિયા ભૂલી જવાય. ઊભા થવાનું મન ન થાય. આ હકીકતમાં કહું છું. અને એ જે અત્યારે રૂવાડા ઊભા થાય છે, એ જે ફિલિંગ છે ને, ક્યાંય આવતી નથી. આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણને આ દેવ મળ્યા છે. હકીકતમાં આપણે એના થઈને રહેવાનું છે. દેવના થઈને રહીશું, બધું આવી ગયું છે. અને મહારાજે શું બાકી રાખ્યું છે? અન્ન, ધન, વસ્ત્ર ને આબરૂ એ આપણને સુખ્યા કર્યા છે. કંઈ બાકી રાખ્યું છે? તમે કહો. કોઈ દુઃખ નથી, બધું મળ્યું છે. સિદ્ધને રહીએ કંગાલ. નંદ સંતોએ કીધું, ભગવાન જેવો ભગવાન મળ્યો. એ સંત પાસે હતું શું? જોડીમાં સોનામોરો હતી, ફેંકી દીધી હતી. આ બ્રહ્માનંદ સ્વામી ને આ મોટેરા સંતો, આનંદાનંદ સ્વામી ને આ બધા જે સંતો હતા, મોટી જાગીરો લઈને ફરતા હતા, ફેંકી દીધી હતી. ઘા કરી દીધો હતો. એ બ્રહ્માનંદ સ્વામી મહારાજનું પારખું કરીને બધું નાખી દીધું. હોનું નાખ્યું, ચાંદી નાખ્યું, ઝવેરાતે નાખ્યા. અને પછી કીધું કે સિદ્ધને રહીએ કંગાલ. વિચાર કરો, એ કયા બ્રાન્ડની વિચારધારાને છાતી હશે? તાકાતવાળો માણસ હોય તો કહી શકે. એને ભગવાનના આશ્રયનું બળ હોય ને તો આ વસ્તુ નીકળે, નહીં તો નીકળે નહીં. બહુ અદ્ભુત વાત છે. સૂક્ષ્મ રીતે વિચાર કરીએ ને તો આ એક એક પદમાં, એક એક ચાર શબ્દોમાં મહારાજના નંદ સંતોએ એટલું લખી દીધું છે કે એટલું યાદ આવી જાય તો આપણી જિંદગી નિહાલ થઈ જાય. હકીકતમાં કહું છું. અને વિચારવાની વસ્તુ છે. આપણે કોઈ માઈકાંગલા નથી. આપણે ભગવાન મળ્યા છે. અને એનું કેફ, એનું ગુમાન, હું દેવનો છું. મને તો છે. સાચું કહું છું, છાતી ઠોકીને કહું છું, મને છે કે હું આ દેવનો છું. જ્યારે નરનાણદેવ સામે જોઈએ, આજે જ હું કેટલા દિવસે મંદિર આવ્યો. કેટલા દિવસે આવ્યા ભાઈ? આપણે અઠવાડિયું, 10 દાડા, 10-15 દાડે હું મંદિરે આવ્યો. કચ્છમાં હતો, અમેરિકા ગયો, પાછો આવ્યો, કચ્છમાં ગયો, મંદિર આવ્યો 10 દિવસ. પછી વિચાર આવ્યો, અને કાયમ આવે છે. જ્યારે ભાગ્ય દોડીએ ને ત્યારે ભાન ન રહે. ગાડીમાં રખડતા હોય ને, બમ્પ કુદાડતા હોય ને, પ્લેનમાં બેઠા હોય ને, ગાળો દેતા હોય ને, કે આ શું કરીએ છીએ ને કેમ દોડીએ છીએ. પણ આ દેવને જોઈએ ને ત્યારે આમ એમ થાય કે આમના માટે થાય છે. અને પછી પાછી તાકાત આવે. પાછી તાકાત આવે કે છેલ્લો શ્વાસ રહેશે ત્યાં સુધી
આ દેવ માટે કામ કરવાનું. અને હકીકત છે, દેવના છીએ, દેવના થઈને રહીશું. બસ એટલું જ છે, બીજું કંઈ જ છે નહીં. સર્વશાસ્ત્રનો સાર એટલો જ છે. બધામાં વાડી જોડીને એટલું જ છે કે આમના થઈને જવાનું છે. બીજું કંઈ આવે? શાસ્ત્રી સ્વામી, બીજું કંઈ આવે? આટલા બધા વિદ્વાન સંતો બેઠા, અમારા મહંત સ્વામી બેઠા, આવા વિદ્વાન સંતો બધા ચારો ધામોધામથી બધા આવેલા છે. દેવના થઈને રહેવાનું છે બસ. અને આપણે કેટલા સરસ તમે બધાએ લાભ લીધો, દેવના દર્શનનો લાભ લીધો, અને આ ચાલુ દિવસ છે છતાં પણ અહીંયા એકત્રિત થયા છો. બસ ભેગા મળીને ભગવાનને રાજી થાય એવા કાર્ય કરીએ. બીજું કંઈ કરવું નથી. સરસ ઉત્સવો થાય છે, સમૈયા થાય છે. હમણે રામનવમીનું 1 એપ્રિલથી લઈ અને 5મી રામનવમી છે. 5મી રામનવમી છે તો આપણા અહીંયા ઘનશ્યામ મહારાજ એનો ઉત્સવ થાય. અને પૈસા આપશો નહીં આપો મને તો કંઈ ફેર નથી પડવાનું. પણ આમના થઈને રહેવાનું બસ. આમના થઈને રહેવાનું. મને હું તો એ માણસની ક્રેડિટ માનું જે દેવનો હશે. એ ત્યાં ઊભો હોય તો છેક છેડે એમાંથી લગભગ 50% જણાને તો ઓળખું છું. છેડે ઊભા રહીને ખટકો રાખીને અઘરું છે. એને શું હવાદ આવતો હશે અહીંયા છેડે ઊભા રહેવાનો. નથી જગ્યા મળતી, છેલ્લે ઊભા રહ્યા છે. કેમ? ખપ છે, ભગવાનનો ખપ છે, દેવનો ખપ છે. આ બેનો ચોકમાં બેઠા છે. ઉપરથી એર કન્ડિશન નથી આવતું. દેવના થઈને રહ્યા છે, દેવના ખોળે બેઠા છે. આ દેવનો ખોળો છે. એની હૂંફ છે, એની ઠંડક છે. એટલે રામનવમી એ આ ઉત્સવ છે. અને લાભ પાંચમે છપૈયાનો ઉત્સવ છે. આપણા જન્મસ્થાનનો ઉત્સવ છે. આમ સાહેબ અહીંયા બધી બજારો બંધ થઈ જાય. આપણે કઈ તારીખ સ્વામી નક્કી કરીએ? પ્રારંભ ક્યારે? એકમથી. $25-10 થી $30-10. એટલે યાદ કરી રાખજો. પછી છેલ્લા ટાણે એવું ના થાય કે અમારે શું કે પંચતીર્થના ક્યાં જાય બદરી કેદાર 4 ધામ જવું છે ને ફલાણે જવું છે ને 68 તીરથ ચરણે હમણાં વાત કરી ને. એટલે એ ઉત્સવ આપણો છપૈયાના જન્મસ્થાનનો ઉત્સવ છે. જે જન્મસ્થાનનું મંદિર નિર્માણ થયું છે એનું છે. એટલે એ પણ એક બહુ મોટો ઉત્સવ છે. આપણા ભાગ્ય છે મહારાજનું જન્મસ્થાન આપણા ભાગે આવ્યું છે.
આપણું ભાગ્ય છે પ્રથમ મહારાજે પધરાવેલા નરનારાયણદેવ આપણા ભાગે આવ્યા. નથી મજા આવતી? જો જેવી તાળી પાડો છો ને એવો કેફ રાખજો પૈસા. તાળી પાડે ને ત્યારે મને બહુ બીક લાગે. માણસ ભૂલવા તાળી પાડે. તાળી પાડે ને તો એમ થાય કે આ હવે આગળ યાદ રહેવાનું નથી. ના પણ તમે જુદી રીતે પાડી છે હું જાણું છું, પણ આમ કેવું કેફ લાગે. જેની 1 ફૂટ જગ્યા માટે થઈને માણસ આમ આગો પાછો થતો હોય એ આપણા ભાગે આવ્યું છે. કેવું ગર્વ હોય, કેવું ગુમાન હોય. પીપી સ્વામી આવ્યા હતા, મને વાત કરીએ કે તમારા જન્મદિવસે એવું આપણે ત્યાં કરવું છે. એટલે મેં કહ્યું જન્મદિવસ એ કોનો છે? મારો છે ને દશેરામાં. મારે નથી કરવું. હ્યુમન રાઇટ્સ. અમારો વચ્ચે જોક ચાલતો હતો. મહેસાણામાં ભેગા થતા એટલે મને આમ તો કંટાળો ચડ્યો હતો. આ જન્મદિવસ ફલાણા દિવસનું છે ને મને ગમતું નથી. એટલો એક તો તમારો ટાઈમ બગાડવાનો મારે. તમારી ભાવના છે અને હૂંફ છે એ તો મને ખબર જ છે, એટલા માટે જ કામ થાય છે ને તો કામ થાય નહીં. પણ જો હકીકતમાં મેં કીધું આ ટાઈમ બગાડવાની વસ્તુ છે. જન્મદિવસ છે ને તમે મને હાર પહેરાવવાનો, હું રાજી થવું ને. જોકે હું રાજી થતો નથી બહુ, મને મજા નથી આવતી, સાચું કહું છું. એટલે નહીં ગઈઢો થવું છું કે ઉંમર વધે છે કે આવું છે કે તેવું. પણ એવું બધું બહુ કામ કર્યું ને આ કર્યું તે કર્યું, શું તીર માર્યા છે? એના માટે પેદા થયા છે. આમાં કર્યું શું એ જ નથી સમજણ પડતી મને. આમાં કયા તીર માર્યા? એક જવાબદારી તમને સોંપી હોય ને ના કરો. તમારી દુકાનની અંદર તમે કોઈક માણસને કહો કે આ તારે 2 કલાક આટલું કામ કરો, તમે ના કહો 2 લપાટ જ મારો ને તમે. અમારું જે કામ છે અમારે કરવાનું છે. એવો મોટા તીર નથી માર્યા. પણ આ વખતે એક બીજો સંકલ્પ કર્યો, એટલે એમાં તમારો સહયોગ જોઈશે મારે. એટલે જેની ઈચ્છા હોય, શ્રદ્ધા હોય, અને એવું કંઈ જાજુ નથી. પણ મેં કીધું જો મારો જન્મદિવસ છે ને, મેં ગઈ વખતે અમારા મહંત સ્વામી ને મેં કીધું મેં સભા ફભા કરવાની નથી, હું મારા વાડીએથી ચાલીને મારે નરનારાયણદેવના દર્શન કરવા જવું છે, બસ. બીજું કંઈ કરવું નથી. કંઈક જુદું કરીએ ને. બધા ગુરુ બેન હાર પહેરશે તો કામ કોણ કરશે? અને હવે એ ટ્રેન્ડ જ એ થઈ ગયો છે. કંઈક તો નવું વિચાર કરવો પડે ને. એટલે મેં કહ્યું હાર તોરણ દુકાન બંધ કરો. અમે વચ્ચે જોક કર્યો હતો. એક ગામમાં ભેગા થયા હતા, તે સંતો બધા અમે હતા. એક ગુજરાતની ઇન્ડિયા કેશલેસ થવાનું છે. જો ખબર નહીં કેટલું થાય કે ના થાય. આ 1500નું બંધ થઈ એના માટેની વાત થઈ ગઈ. મેં કહ્યું 2 કામ બીજા થાય ને તો મોટું કામ થાય. જો સંપ્રદાયની અંદર પત્રિકા નેમલેસ થાય, નામ વગરની થાય, દેવ સિવાય કોઈનું નામ નહીં, દેવ સિવાય કોઈનું નહીં, મારુંય નહીં. કારણ કે હવે અમારા કોમ્પિટિશનમાં બીજા ફોટા મૂકો ને, ત્રીજા મૂકો ને, ચોથા મૂકો ને. તમે પત્રિકા જોજો. મને એકવાર ઈચ્છા છે, સ્વામી આપણે મ્યુઝિયમમાં જૂની પત્રિકાઓ છે કાઢજો, અને આપણે હરિભક્તોને બધાને દેખાડવી છે પત્રિકા કેવી હોય, જેમાં દેવ સિવાય કોઈનું નામ નહોતું.
અને ફોટો નહોતો. પછી 1નો ચડ્યો, 2નો ચડ્યો, 3નો ચડ્યો, 4નો ચડ્યો, 5નો ચડ્યો. અમારું ઓછું પડ્યું, તમારા બાપ દાદાનો ચડ્યો. હવે નામ બંધ કરીને ફોટા છાપીએ. પણ નેમલેસ આ બહુ હકીકતની વસ્તુ છે. નામ જો રહેવાના નથી. અમે એક અભિયાન ચલાવ્યું હતું બહુ વખત પહેલાં, લગભગ 15, 17, 18 વર્ષ થયા હશે. અહીંયા આ દિવાલોની અંદર નામ ચારે બાજુ તમે જોયા હશે ને? નામ જોયા હતા ને તમે? ચારે બાજુ નામ, ચારે બાજુ નામ, ચારે બાજુ નામ. ભગવાન તો દેખાય નહીં, નામ દેખાય. પંખામાં નામ ભાવે જ નથી ને? એટલે એ વખતે પીપી સ્વામી હતા. મેં કીધું આ નામ જોઈને મને વાગે છે આમ માથે. અહીંયા આનંદાનંદ સ્વામી આવડી મોટી હવેલી કરી, ક્યાંય આપણે નામ મેં નથી જાણ્યું ક્યાંય આનંદાનંદ સ્વામીએ ક્યાંય નામ લખ્યું હોય કે આ મંદિર કર્યું, કે આ બ્રહ્માનંદ સ્વામીએ મૂળી, વડતાલ આદિ મોટા મોટા મંદિરો કર્યા, ત્યાં ક્યાંય નામ નથી લખ્યું કે આ બ્રહ્માનંદ સ્વામી મંદિર કર્યું, સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી બ્રહ્માનંદ સ્વામીનું નામ રહેવું જોઈએ કે લખ્યું છે? મળે તો પૂછજો, તમે મને દેખાડજો. નથી. એટલે કે અભિયાન ચલાવ્યું. મેં કીધું આ જે બચારાના નામ છે એને ઈચ્છા હતી કે નથી મને ખબર નથી, પણ લઈને લોકોએ આપેલા છે. હવે જે સમયે થયું હશે થયું હશે. ₹2.5 શરૂઆત, એ ₹2.5 ઓછી હતી, લગભગ 1.25 સુધી હતી. કેમ બાપા? ₹1 હતી? ₹1 ચારાના. સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી એવી તકતી અને ભંગાર આરસની. એટલે પછી અમે સંતો બધા ભેગા થયા અને કીધું આપણે એક કામ કરીએ તો આપણે આમ તો આરસ તો લાવો છે ને પાલવે એવો છે નહીં. એ વખતે પૈસા આટલા નહોતા. આ બધા અમારા બેઠા છે દિગ્ગજો. એટલે મેં કીધું આપણે ઊંધાવાર નાખીએ તો આપણે આ બધા આરસ ઊંધા કરી નાખીએ અને ઉપર ઘસી નાખીએ, એટલે જેના નામ છે તો રે. નામ છે રે, દબાઈને રે. ગુપ્ત સેવા અમુક રે એક હરિભગત તરફથી. નામ માટે કામ ન થાય, નામ માટે કામ ન થાય. હું તો 1000 વખત કીધું છે ને હજી હું કહીશ. 7 આચાર્ય થયા હોય, લોકોને ગોખવા પડે છે. યાદ નથી રહેતા, ગોખવા પડે છે. અને મારું નામ પૂછાશે. છાતી ઠોકીને કહું મારું નામ પૂછાશે. આમનું આવશે, એમના આગળનું આવશે, એમના આગળનું આવશે. કોઈનું રહેવાનું નથી. મોટા મોટા પાટિયા મારવાની જરૂર નથી, દેવના પાટિયા મારવાની જરૂર છે. જે નામ પાછળ દોડ્યા એ હરામ થયા. આ હકીકત છે. આ સનાતન સત્ય છે. કોઈ સ્વીકારશે કે નહીં સ્વીકારે? એટલે નેમલેસ પત્રિકા કેશલેસ ઇન્ડિયા થાય
નેમલેસ પત્રિકા અને હારલેસ સભા. એમાં હરિભક્તોના ડોકા બહુ હલ્યા હો. એટલા માટે અમે શરૂઆત માળાથી કરી છે. માળા પહેરો, ના પહેરો તો ખીતીએ ટીંગાડજો, ખીતીને સત્સંગી બનાવજો, ગાડીના દર્પણને સત્સંગી બનાવજો. કંઈ નહીં, તમારા ઘરવાળાને આપજો, ફેરવશે, તમારું કલ્યાણ થશે. એટલે એક વાત આ પૂરી કરી નાખું, નહીં તો આપણે મોડું બહુ થશે અને ચાલુ દિવસ છે. હવે મારા જન્મ દિવસે શું કરવું એ મારે નક્કી કરવાનું ને. એટલી તો જો હું ડીએલ નથી લેતો, સીએલ નથી લેતો, મેડિકલ લીવે નથી મળતી. તમારો એક પ્રસંગ એવો આવ્યો કે કદાચ બીજા પ્રસંગમાં ગયો હોઉં અને બાદ બાકી કરીને કલાક આગું પાછું થયું હોય, પણ મારા શ્રી બીમાર પડ્યા છે નથી આવી શક્યા એવું તમે સાંભળ્યું? એટલે એવું નથી હું બહુ હાજો હોઉં છું, મારું માથું દુખે છે જીવરાજભાઈ, તમે તાળીઓ પાડો પાછળથી, પણ શરીર છે બીમાર અમે પડી, માથું અમારું દુખે, પણ જેમ તેમ કરીને ગોળીઓ ખાઈને ઊભા થવું પડે. કારણ કે દુનિયાની અંદર લોકો, હું જો ધારો કે આ લુણાવાડાના છે અમારા ટ્રસ્ટી, લુણાવાડાની અંદર તમારા કામમાં કેટલી વખત હું આવ્યો હોઈશ અત્યાર સુધી? તોય અંદાજિત હમણાં 30 વખત આવી ગયો છું. હવે 30 વખત આવું અને એક વખત થયેલો પ્રોગ્રામમાં ના આવવું હોય તો 30 વર્ષ સુધી યાદ રહે કે નહીં? એટલે જો હું એમ મેડિકલ લીવ નથી લેતો, કેઝ્યુઅલ લીવની તો વાત આઉટ ઓફ ધ ક્વેશ્ચન છે. ડ્યુટી લીવ તો આવે જ નહીં, કારણ કે આ ડ્યુટી છે. તો એટલી હ્યુમન રાઇટ છે કે એક દાડો મને મળે અને એક દાડામાં મારે એટલું ખાલી કરવું છે કે મારે નારાયણ દેવના દર્શન કરી અને રેવતી બળદેવજીના દર્શન કરવા જવું છે. અને 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 સાંભળો જ ખરા ભાઈ સાહેબ, સારું કામ છે, સારું કામ છે. બળદેવજીના દર્શન કરી અને શેના માટે? શેના માટે? તો એ દિવસે અમારે બહુ પૈસા નથી જોઈતા, નાના નાના કાઉન્ટર ખોલવા છે. 25 રૂપિયા, 50 રૂપિયા, જેની જે શક્તિ હોય એ ભેગા થશે. અને એ ભેગા થશે, મારે ગાદીવાળા જોડે વાત થઈ, એ NGO શોધશે અને અનાથ જે છોકરાઓ છે એ અનાથ છોકરાઓ, એમાંથી એક અનાથ આશ્રમ નક્કી કરી અને એને જે જરૂરિયાતની વસ્તુ હોય, ધારો કે એને 10 રૂમની જરૂર હોય, એને બાથરૂમની જરૂર હોય, એને પલંગની જરૂર હોય, એ વસ્તુ એ તમારા પૈસાનો ઉપયોગ એમાં કરવો છે. એના માટે મારો જન્મદિવસ જોઈએ છે. હાર પહેરવા નથી જોઈતો. હવે થાક્યો છું હાર પહેરીને. હું હમણાં જ અંદર બેઠો હતો, હરિભક્તો હતા નજીકના, મેં વાત કરી કે સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયમાં શિક્ષાપત્રી લખી એ પહેલાં જ્યારે કાર્ય શરૂ કર્યું તો કૂવા ખોદાવડાવ્યા, વાવ ખોદાવડાવી, અન્નક્ષેત્ર ચલાવડાવ્યા. બરોબર છે? એ તમે જાણો છો ને?
પહેલાં ના કીધું કે ભાઈ તમે આ રોજ સવારે ઉઠીને 51 માળા ફેરવજો, એવું નહોતું લખ્યું. કૂવા વાવ. કેમ? કૂવા ખોદાવડાવવાની મહારાજને શું જરૂર હતી? મહારાજને પાણી નહોતું મળતું? નંદ સંતોને પાણી નહોતું મળતું? હરિભક્તોને પાણી નહોતું મળતું? અને ક્ષેત્રમાં ખાવાનું નહોતું મળતું? બધું મળતું હતું, પણ કોકનું હિત થાય, જે આપણને મળ્યું છે ને કોઈનું સારું થાય, માણસાઈની વાત છે. આપણને મળ્યું છે એ બીજે સુધી પહોંચે એ જરૂર છે, અને એ મોટામાં મોટો ધર્મ છે. એ મહારાજે શીખવાડ્યો જે પાયાનો ધર્મ છે એ ક્યાંક આપણે ભૂલી ન જઈએ અને એટલી જાહો જલાલીમાં ના જતા રહીએ, એ બહુ જરૂરી છે. જે આપણને મળ્યું છે બહુ મોટી વસ્તુ છે, અને એ વસ્તુ જરૂરિયાતવાળા સુધી પહોંચે એ વસ્તુ બહુ અગત્યની છે. અને એના માટે મારે બહુ મોટા યજમાન નથી જોઈતા 5-5 હજાર લાખ ને 5 લાખ ને 10 લાખ ને 50 લાખ વાળા. એટલા મોટા પૈસાની અમારે જરૂર નથી. દેવ જેવો દેવ બેઠો છે, અને કોઈ નહીં મળે તો શું વાંધો છે? આ બધા હરિભક્તો બેઠા છે, એક એકના ખિસ્સા ખાલી કરી નાખીશ. એવી રીતે નહીં, હકથી, પ્રેમથી. પણ દરેકને એમ થાય કે આ મારું છે, મમત્વ થાય. એ ચાલીને જવાથી દર્શને થાય, એ પુણ્ય મળે, એ દેવનો મહિમા જાગે, અને ભેગા ભેગું માનવતાનું કાર્ય થાય. અને માનવતાનું કાર્ય થાય તો મૂળભૂત જેના ઉપર ભગવાને સિદ્ધાંત ઊભો કરી અને આ મહારાજે સંપ્રદાય સ્થાપ્યો, એ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતો સચવાઈને રહે, એ જરૂરી છે. આપણે આગળ ન વધી જઈએ, આપણે ઓવર ન જતા રહીએ. રૂટ્સ કે ને, મૂળિયા સુધી રહેવું જોઈએ. એ દોડ એવી ન થાય કે આપણે જ ભૂલી જઈએ કે આપણે શેના માટે નીકળ્યા હતા. અત્યારે એ તકલીફ છે. એવી દોડ ચાલુ થઈ છે કે ધોળાધોડ કરીને આ કરીએ ને તે કરીએ ને ફલાણું કરીએ ને, પણ છેલ્લે શેના માટે આવ્યા હતા એ તો ભૂલી ગયા. એટલે આપણે એટલું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ તો વાતમાંથી વાત નીકળી, અને પાટોત્સવ જેવો દિવસ હોય તો એનાથી સારો દિવસ કયો કહેવાય કે જ્યારે રામનવમીની જાહેરાત થાય. મને ખબર છે તમે અન્નકોટની આરતી સામું જુઓ છો, પણ ભગવાન મારા છે. મહારાજે આજ્ઞા અમને કરી છે, વાત કરી છે કે નહીં? બાકી તમારો અંગૂઠો ચૂકતો હોય જુદી વસ્તુ છે. મેં આજે સવારે જ પ્રાર્થના કરી કે અમારા મનનો અંગૂઠો હાજો રાખજો, વહેલો હરખો થાય. ડાયાબિટીસમાં લાંબો બહુ ચાલે પાછો. પણ જો આ સંતો છે ને, આ સંતો છે, આ તમે બધા છો, આ બધી મૂડી છે આપણી, બહુ મોટી મૂડી છે. કામ કરવી વસ્તુ સહેલી નથી. મેં ગઈકાલે જ કીધું તું, એક નાનું કામ કરવું ને બહુ ટાઈમ થાય છે, ને જ્યારે આટલું મોટું કામ કરવું હોય, આ સંપ્રદાય ચલાવવાનો હોય, ત્યારે આ આપણો પરિવાર છે બધો ભેગા થઈએ છે. હા, હેત છે, પ્રેમ છે, લાગણી છે, એટલે થાય છે. અને મોટામાં મોટી વસ્તુ કે મહારાજ રાજી કરવાના છે એટલે થાય છે. એટલે મેં પહેલાં કીધું, છેલ્લે કીધું, કાયમ કહેતો આવ્યો છું, આ સરસ દિવસ છે, આટલી જાહેરાત કરવાની હતી. એવો મને સંકલ્પ થયો કે આ રામનવમીની, આ છપૈયાની અને જન્મદિવસની, મારા જન્મદિવસ માટે નહીં પણ કોકનું સારું થાય એના માટે થઈને આપણે ભેગા મળીને કાર્ય કરવાનું છે. અને એ માણસાઈનું કાર્ય હંમેશા ચાલુ રહે. દેવ માટે, દેવને રાજી કરવાનું કાયમ ચાલુ રહે, એ આપણે હંમેશા
ધ્યાન રાખવાનું અને એ ખટકો આપણા દીકરા દીકરીઓને શીખવાડવાનો. આપણે જો એવા થશું ને તો એ લોકો શીખશે, બાકી નથી શીખવાના. આપણે 70 જગ્યાએ માથા પછાડતા હશું તો ગમે તેવું કરતા હશું તો કંઈ ફેર પડવાનો નથી. પણ એકવાર આ ઉમરો ચડ્યા પછી નક્કી કર્યું કે આ જ ઉમરે ચડવું છે તો વાંધો નહીં આવે. એટલે આ ઉમરો છે, આ દેવ છે, એ જ કલ્યાણના કરનારા છે. એ કારણ શરીરમાં પાકું કરીને આપણે બધાએ રાખવાનું છે. આજનો પાટોત્સવ સાર્થક થાય. આજે સંતો, હરિભક્તો આપ સૌ એકત્રિત થયા અને આટલા લાંબા ટાઈમ સુધી મને સહન કર્યો એ બદલ અનેક અનેક ધન્યવાદ. 45 ધ્યાન સહન કર્યો, થોડાક વખત કરી લો, પછી લાલજીમાને હું સોંપી દઈશ. જો દેવ રાજી કરવાના છે. આપ સૌ હરિભક્તોને અનેક અનેક ધન્યવાદ. ખાસ કરીને યજમાન પરિવારને ધન્યવાદ નથી કહેવાના, કારણ કે અમારા પાડોશી છે અને કોઈને ધન્યવાદ નથી કરવાના, કારણ કે આપણે બધાએ ભગવાન રાજી કરવા માટે એકત્રિત થયા છે. હા, પણ એક વસ્તુનો આનંદ થાય કે જ્યારે તમને બધાને જોઈએ એમ થાય કેટલો હેત ને પ્રેમ છે, દૂર દૂરથી તમે બધા આવ્યા છો. એટલે એ હેત ને પ્રેમ આપણા અન્યોને હંમેશા બન્યો રહે. સંતો, હરિભક્તો એ હંમેશા બન્યો રહે એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ને એવું બળ મહારાજ આપણને સૌને આપે કે આ સંપ્રદાયની દિન પ્રતિદિન ઉન્નતિ થતી રહે અને આપણને મહારાજનું બળ દિન પ્રતિદિન વધતું રહે. આપ સૌનું મહારાજ મંગળ કરે એ જ નરનારાયણ દેવના ચરણોમાં.